જોકે પરિસ્થિતિ ખરાબ પોરબંદરની પણ છે। પોરબંદર જિલ્લામાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરીના સમાચાર મળી રહ્યા છે। 8 જિલ્લાના 8 ગામોમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા કુલ 71 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। જિલ્લામાં ભારે વરસાદથી વાડી વિસ્તાર અને મકાનોમાં ફસાયેલા કુલ 71 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તેઓને જીવના જોખમે બહાર કાઢવામાં આવ્યા। સુરક્ષિત સ્થળે અત્યારે તેઓને ખસેડવામાં આવ્યા છે। તમામ 71 લોકોને ફાયર બ્રિગેડના 30 જવાનોએ રેસ્ક્યુ બોટની મદદથી જીવ બચાવ્યા। આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો, રેસ્ક્યુ બોટની મદદ લેવામાં આવી હતી કારણ કે કેટલાક લોકો ત્યાં ફસાયેલા હતા। આપને કહી દઈએ કે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લગભગ 71 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને જેઓ પાણીમાં ફસાયેલા હતા તેઓનું હવે ઊંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવશે। અમારા સંવાદદાતા હિતેશ ઠકરાર પૂરી જાણકારી આપી રહ્યા છે। હિતેશ, જણાવો અત્યારે વિગતો શું છે ત્યાંથી? જી ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા 3 દિવસથી પોરબંદર ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે પૂર જેવી પરિસ્થિતિ આવી છે અને ખેતરોમાં અને મકાનોમાં પાણી ભરાઈ ગયા છે। તેના કારણે અનેક લોકો જે છે ફસાઈ ગયા છે। અત્યાર સુધીમાં લગભગ 71 લોકોને ફાયર બ્રિગેડના 30 જવાનોએ બચાવી અને રેસ્ક્યુ બોટના મદદથી બહાર કાઢવામાં આવ્યા છે અને તમામને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે। જી આભાર હિતેશ, તમામ જાણકારી બદલ। રાહતની વાત એ છે કે તમામ લોકો સહી સલામત છે અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આ 71 લોકોનું રેસ્ક્યુ કરાયું।